ગમે તે રીતે પણ ભગવાનને ભજો. દંભથી, દ્વેષથી, ભયથી, પણ જે ભગવાનને ભજે એનું ત્રાણ, કલ્યાણ, નિર્વાણ ભગવાન થકી નિશ્ચિતપણે થાય છે. ભય છે કંસમાં, કામ છે કુબજામાં, દ્વેષ છે શિશુપાળમાં, અને છતાં આ બધા ભગવાન દ્વારકાધીશ પ્રભુ થકી તર્યા. શ્રી કૃષ્ણ થકી આ બધાનો ઉદ્ધાર થયો. અરે રાવણે ભગવાન સાથે વેર કર્યું તોય તરી ગયો. સંસારને બહુ પ્રેમ કરશો ને તોય મરશો, બાકી ભગવાન હારે જેણે વેર કર્યું એ તે તરી ગયા. હોય ન ભજન મમ તામસ દેહા, મન ક્રમ વચન મંત્ર દ્રઢ એહા, હું એની સતી નારીનું હરણ કરીને લાવું. ભગવાન સાથે વેર કરું, ભગવાનને હાથે મરીશ, ભવસાગર તરીશ. આવી એક નિશ્ચિત યોજના અનુસાર રાવણ ગયો છે, સીતાજીનું હરણ કર્યું, ભગવાન સાથે વેર કર્યું. રાવણને ખબર છે રામ કોણ છે. રાવણને એ પણ ખબર છે કે મારી ભૂમિકા શું છે. રાવણને એ પણ ખબર છે કે હું શું કરું છું. જો कुछ किया रावण ने होश पूर्वक किया, हम पूजा भी बेहोशी में करते हैं. रावण ने वैर भी होश पूर्वक किया तो तर गया. બેહોશીમાં ન થાય. માળા બેહોશીમાં જપાય, પૂજા બેહોશીમાં થઈ જાય છે. હોશપૂર્વક મન સતત જાગતું રહે. ભગવાને કહ્યું કોઈ પણ પ્રકારનો ભાવ પણ એ જીવનો ભાવ મારા પ્રત્યે છે, હું એનો ઉદ્ધાર